નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે વાસ્તવિક સંખ્યા એનો અભ્યાસ કરતા હતા, બરોબર? તો આપણે પહેલામાં આપણે ચાર એવા સાદા પ્રશ્ન જોયા, એક એક માર્કના પહેલા લેક્ચરમાં આપણે જોયા, બરોબર? કે અવિભાજ્ય અવયવીકરણ છે એની વ્યાખ્યા શું હોઈ શકે, પછી યુક્લિડની ભાગ પ્રવિધિ છે તો એની વ્યાખ્યા શું હોઈ શકે, એ વ્યાખ્યા આપણે જોઈ, બને એના ઉપયોગો જોયા, થોડાક એના દાખલા જોયા. બીજા તાસમાં આપણે થોડાક આના આવા ઓલા હોય એવા દાખલા જોયા કે સાબિત કરવાના દાખલા જોયા, બરોબર? કે આ રૂપનો 9m + 1 9m + 8 આવા દાખલા મળે એવા આપણે દાખલા જોયા, બરોબર મિત્રો? પણ મિત્રો જો વિદ્યાર્થી અવસ્થા અત્યારે તમારી હોય ને, તો આદર્શ વિદ્યાર્થી કોને કહેવાય એના થોડાક લક્ષણ હોય. તો આજે તમને થોડાક લક્ષણ કહું કે આદર્શ વિદ્યાર્થી હોય એની વૃત્તિ કેવી હોય, એનામાં કેવા સંસ્કાર હોય, એનું બિહેવિયર કેવું હોય. તો એના માટે સંસ્કૃતમાં આપણે કીધું છે કે કાક ચેષ્ટા ગપ ધ્યાનમ સ્વાન નિદ્રા તથેવચ અલ્પાહારી ગૃહત્યાગી વિદ્યાર્થી પંચ લક્ષણમ. વિદ્યાર્થીમાં પાંચ લક્ષણ તો હોવા જોઈએ. કાક ચેષ્ટા એટલે કે કાગડા જેવી વૃત્તિ હોવી જોઈએ, ગપ ધ્યાનમ એટલે બગલા જેવું ધ્યાન હોવું જોઈએ, સ્વાન નિદ્રા એટલે કૂતરા જેવી એની નિંદર હોવી જોઈએ, કાક ચેષ્ટા ગપ ધ્યાનમ સ્વાન નિદ્રા તથેવચ અલ્પાહારી એટલે નિયમિત એનો આહાર હોવો જોઈએ, અને ગૃહ ત્યાગી એટલે કે વિદ્યાના અભ્યાસ માટે થઈને કદાચ ઘરનો પણ ત્યાગ કરવો પડે તો એના માટે થઈને સંકોચ ન હોવો જોઈએ. આવા વિદ્યાર્થીના પાંચ લક્ષણ છે. કાક ચેષ્ટા એટલે કાગડો તમે જો ખોરાકની શોધમાં આમ તેમ નજર કરતો હોય અને ખોરાક મળે ગમે ત્યાંથી ખોરાક મેળવવાનો પ્રયત્ન કરતો હોય, વિદ્યાર્થીને પણ કોઈ પણ રીતે જ્ઞાન મેળવવાની હંમેશા ધગશ હોવી જોઈએ. બગ ધ્યાન એટલે બગલા જેવું એનું ધ્યાન કીધું કે બગલો છે એક પગ એવું હોય તળાવમાં, પણ જેવી માછલીથી બાજુમાંથી નીકળે તો તરત ચાંચમાં પરોવી દે. તો વિદ્યાર્થી પણ એના જીવનમાં આવતી તકો, હવે તમે અત્યારે 10મા ધોરણમાં છો, તમે 11 બાર કરી અને કોલેજમાં જાઓ ત્યારે તમારી પાસે અસંખ્ય બીજી પણ તકો આવશે કે બીજી પરીક્ષાઓ પાસ કરવાની તક હશે સાઈડમાં, બરોબર? ઘણી બધી એવા ઓપ્શન તમારા માટે ખુલી જશે, ઘણા બધા ફિલ્ડ ખુલી જશે, બરોબર? તો ઈ તકને બગલાની જેમ તમારે ઝડપી રહેવાની એવી વિદ્યાર્થીની ધગશ હોવી જોઈએ. સ્વાન નિદ્રા એટલે નીંદર બહુ ન હોવી જોઈએ એની, કે ઓછી નીંદર એટલે નિયમિત નીંદર 6-7 કલાકની નીંદર હોવી જોઈએ. પછી આખો દિવસ સૂતો રહે વિદ્યાર્થી ન કહેવાય, એને લાયક ન કહેવાય. અને અલ્પાહારી નિયમિત સમતોલ આહાર હોવો જોઈએ, બહુ બહારનું ફાસ્ટ ફૂડ ખાઈ નહીં, નિયમિત સમતોલ આહાર ઘરનું બનાવેલું જમે એવો વિદ્યાર્થી હોય એનું લક્ષણ કહેવાય. અને છેલ્લું વિદ્યા અભ્યાસ માટે ઘરનો પણ ત્યાગ કરવો પડે તો પણ યચકાય નહીં, અને દૂર જઈને પણ ગમે ત્યાં જઈ, પહેલામાં તો આશ્રમમાં જઈને વાર્તો ભણતા, અત્યારે પણ આપણે તમે જો આગળ અભ્યાસ કરો તો ઘરનો ત્યાગ કરીને પણ આપણે જાવ પડે. તો એના માટે થઈ અને અચકાવો જોઈએ એવા વિદ્યાર્થીના પાંચ લક્ષણ હોય છે, બરોબર? તો આપણે આમાંથી કદાચ એકાદી બે લક્ષણ આપણા અંદર ઉતરી જાય, આપણા જીવનમાં એનો અમલ થઈ જાય તો ખૂબ જ સરસ કાર્ય થઈ જાય. તો આગળ વધી આપણે આજના ટોપિકમાં. આજે આપણે છે લસા અને ગુસાના થોડાક દાખલા છે એ આપણે જોવાના છે, બરોબર? સાવ સરળ અને દાખલા છે. લસા અને ગુસા છે તમે ઓલા વર્ગમૂળ શોધતા હોય એવી રીતે અવયવ પાડીને આપણે શોધ્યા છે. આપણે અવિભાજ્ય અવયવીકરણની મદદથી લસા અને ગુસા કેવી રીતે શોધાય એ આપણે શીખશું. તો દાખલામાં અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિ, બરોબર? એનું એક સૂત્ર છે કે એની સૂત્ર પદ્ધતિ લસા અને ગુસા છે, બરોબર? તો એ સૂત્ર એના પરથી કેવું બની શકે એવું એક સૂત્ર આપણે જોઈએ કે ગુસા a b. આનો મતલબ શું કે a અને b તમને કોઈ આંકડા આપ્યા હોય કે 15 અને 26, તો a અને b નો ગુસા અને a અને b નો લસા ઈ બંનેનો ગુણાકાર કરો તો જે a અને b હોય એટલો જ એનો જવાબ મળે. આવું આપણે એક સૂત્ર છે. આ સૂત્રની મદદથી તમને એમ કીધું હોય કે a આટલા છે, b આટલા છે, તો એનો ગુસા આટલો છે, તો એનો લસા શોધો. તો ત્રણ વસ્તુ આપણને આપેલી હોય તો ચોથી વસ્તુ એના ઉપરથી આપણે
મેળવી શકીએ. સાવ સરળ છે, કોઈ બહુ જાજી ગણતરી નથી. તો જોતા જઈએ આપણે થોડા દાખલા, એટલે આપણને વધારે ખ્યાલ આવે. આ સૂત્ર લખી લેજો. પહેલો દાખલો છે છન્નું અને 404 નો ગુસા મેળવો અવિભાજ્ય અવયવકરણની રીતે, અને તે પરથી આપણે લસા મેળવવાનો છે. તો આપણે છન્નું બરાબર લઈ શકાય 48 નું છન્નું 16 તેરી 48 ગુણ્યા 2. આપણે અવયવ પાડતા જતા, બરોબર. આ અવિભાજ્ય અવયવકરણની રીતે આગળ આપણે પાડી શકીએ. 4 ના 4 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 2. તો આનો મતલબ એવો થયો 1 2 3 4 અને 5. તો 2 ની 5 ઘાત અને 3 ની 1. બરોબર, સાવ સરળ છે. આના છન્નુના આપણે અવયવ પાડ્યા. 404 ના અવયવ પાડી તો શું કહેવાય? 101 ગુણ્યા 4. તો 404 થાય 101 ગુણ્યા 4. બરોબર. તો અહીંયા આપણે 96 અને 404 ના આપણે અવયવ જોયા. તો લસા તમે જુઓ, તો લસામાં શું હોય કે નાનામાં નાનો આપણે કોમન અંક લેવાનો. બરોબર, આપણને આનો લસા ખબર છે કે આમાં 2 છે 3 છે, આમાં 101 છે અને 2 છે. તો નાનામાં નાની વાત 1 2 આપણે લઈ શકશું. તો આનો આપણને લસા ગુસા મળશે 2. બરોબર. તો આપણે કહેવાય કે ગુસા 96. બરોબર. અહીંયા 2 નો વર્ગ છે, ઈ આના 2 ની 5 ની ઘાતમાં પણ આવી શકે. બરોબર. તો બરોબર, આનો 2 નો વર્ગ છે. આમાં 101 તો આવશે નહીં, સામાન્ય 3 પણ આવશે નહીં. 2 નો વર્ગ છે, 2 ની 5 ઘાત છે. તો એ 2 માંથી સામાન્ય તમે કાઢી શકશો, 2 નો વર્ગ. તો આપણો ગુસા થશે અહીંયા 4. બરોબર. તો અહીંયા આપણને ગુસા મળ્યો 96 અને 404 નો 4 ગુસા મળ્યો. હવે આપણે તેનું સૂત્ર લખ્યું તો એના પર દીજો લખ્યું છે કે 96 અને 404 નો અવિભાજ્ય અવયવીકરણની રીતે ગુસા મેળવો અને તે પરથી લસા મેળવો. તો આપણે સૂત્ર મેળવી શકીએ કે અહીં સૂત્ર આપણે મૂકી શકીએ કે ગુસા 404 ગુણ્યા લસા 404 બરાબર 96 ગુણ્યા 404. બરાબર. ગુસા ab ગુણ્યા લસા ab બરાબર a ગુણ્યા b મુજબ આપણે આવી રીતના મૂકી શકાય. ગુસા આપણને મળી ગયો 4 ગુણ્યા લસા 404 બરાબર 96 ગુણ્યા 404. આ 4 છે એ છેદમાં જાય. તો આવી રીતે આપણને મળે. આ 4 છેદમાં હોય એટલે 96. હવે આપણે છેદ ઉડાડી શકીએ. 24 ચોક 96
તો જવાબમાં આવે લસા 96 એનો લસા આવે 24 ગુણ્યા 404 અને 24 ગુણ્યા 404 કરો એટલે 96 આપણો 9696 આપણો જવાબ આવે. સાવ સરળ છે. પહેલા આપણે આ બંનેના અવયવ કાઢી નાખ્યા, પછી એના ઉપરથી આપણને ગુસા તો આપણને આવડે છે કે સામાન્ય છે, લસા પણ મેળવી શકાય, પણ આપણને કીધું છે રકમ જે રીતે રકમ પૂછી હોય આપણને એ રીતે આપણે જવાબ લખવાનો છે કે અને તે પરથી લસા મેળવો એટલે કે આપણને ગુસાનો ઉપયોગ કરીને લસા મેળવવાનો છે. બરોબર. તો અહીંયા આપણો એક દાખલો પૂરો. બીજો દાખલો જોઈએ. આ નાના આંકડા છે 6 અને 20 એટલે આરામથી તમે એના ભાગ પાડી શકશો. અહીંયા 6 બરાબર શું કહી શકો 3 ગુણ્યા 2 એટલે 3 ની એક ઘાત 2 ની એક ઘાત. બરોબર. અને 20 4 × 40 એટલે કે 2 ની 2 ઘાત એટલે 5 ની 1 ઘાત. બરોબર. તો એનો ગુસા તમે શોધી શકશો કે ગુસા જેને ગુસા શોધતા ન આવડતું હોય કે ખાસ ધ્યાન રાખો કે અહીંયા 2 ની 1 ઘાત છે, અહીંયા 2 ની 2 ઘાત છે, તો સામાન્ય શું નીકળી શકે 2 ની 1 ઘાત. 3 પણ સામાન્ય નહીં નીકળી શકે, 5 પણ નહીં નીકળી શકે. બરોબર. એટલે અહીંયા જવાબ આવશે 2 ની 1 ઘાત એટલે કે 2. તો ગુસા મેળવો 2. એટલે લસા શોધીએ આપણે તેનું સૂત્ર છે એ ઉપયોગ કરી અને લસા શોધીએ તો શું થાય કે ગુસા 26 ગુણ્યા ગુસા 6 અને 20 નો ગુસા ગુણ્યા 6 અને 20 નો લસા બરાબર 6 ગુણ્યા 20. ગુસા આપણને મળી ગયો 2. તો લસા શું થાય અહીંયા હું ભાગાકાર નાખું છું. અહીંયા 2 ગુણ્યા લસા બરાબર આ થાય 6 ગુણ્યા 20. આ 2 છે અહીંયા હું છેદમાં જવા દઉં તો 2 × 10 = 20 10 × 6 = 60. તો 6 અને 20 નો આપણને લસા મળ્યો 60. નાના આંકડા હોય તો તમારે ગુણાકાર ફટાફટ થઈ જાય, મોટા આંકડા હોય તો ગુણાકારમાં થોડી વાર લાગે. બરોબર. આમાંથી કઈ સાવ સરળ દાખલો છે લસા અને ગુસા. અને જવાબ તમે ચેક કરી શકો. આગળ આપણે લસા અને ગુસા ભણી ગયા છે એટલે આપણે સીધી રીતે પણ લસા ગુસા મેળવી અને એનો જવાબ હોઈ શકે. બરોબર. આપણે 10મા ધોરણમાં આ સૂત્ર એક નવું આવ્યું. એક દાખલો છે 6 72 120 નો. બરોબર. તો 6 બરાબર 3 ગુણ્યા 2
1836 9 બરોબર. આવી રીતે આપણને મળે 36 નું 72 18 37 હવે 3 એટલે કે 3 નો વર્ગ અને 2 નો વર્ગ. બરોબર, સાવ સરળ છે. આપણે આના આવી રીતે આપણે અવયવ કાઢી શકીએ. 36 72 એટલે 120 છે. તો 120 નું લખું છું. તો 12 10 120 થાય. 4 3 12 5 2 10. કોઈ પણ રીતે અવયવ પાડી શકું. એટલે એમ કે છે સર મારે 60 ગુણ્યા 2 થી આપણે ચાલુ કરવા છે તો પણ ચાલે. બરોબર. 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 2. 2 છે 3 વખત. 2 ની 3 ઘાત. 3 ની 1 ઘાત. 5 ની 1 ઘાત. બરોબર. આમાં 3 રીતે આમાં 3 આંકડા આપ્યા છે. જો a અને b બે આંકડા હતા તો થાતું હતું ગુસ્સા ab ગુણ્યા લસા ab બરાબર a ગુણ્યા b. આની અંદર એવું થશે નહીં. આની અંદર એવું શક્ય નથી હો કે ગુસ્સા abc ગુણ્યા લસા abc બરાબર a ગુણ્યા b ગુણ્યા c. 3 માં એવું શક્ય નથી. ખાલી માત્ર a અને b આપેલા હોય તો એના માટે જ શક્ય છે. બરોબર. તો આમાં આપણે જોઈએ ગુસ્સા આમાં 2 ની 1 ઘાત છે. આમાં 2 ની 3 ઘાત છે. આમાં પણ 2 ની 3 ઘાત છે. 3 અને 5 આમાં 3 છે પણ અને આમાં પણ 3 છે. આમાં 5 છે પણ આમાં એકમાં 5 નથી. તો 2 ની 1 ઘાત અને 3 ની 1 ઘાત એ રીતે આપણને ગુસા મળશે. બરોબર. પરિવાર આમાં 3 ની 1 ઘાત છે 2 ની 1 ઘાત છે. બરોબર. આમાં 3 ની 1 ઘાત નીકળી શકે. 2 ની 1 ઘાત આમાંથી પણ સામાન્ય નીકળી શકે. આમાં 2 ની 1 ઘાત અને 3 ની 1 ઘાત સામાન્ય નીકળી શકે. તો આપણને ગુસા શું મળ્યો? 2 ની 1 ઘાત અને 3 ની 1 ઘાત. તો એનો ગુસા આવ્યો 6. હવે લસા લેવાનો છે. તો લસાની અંદર શું લેવાનું? તો કે મોટામાં મોટી ઘાત સામાન્ય હોય ત્યાં સુધી તમે લઈ શકો. બરોબર. તો 2 ની 3 ઘાત લઈ શકશો. 5 અને 3 ની 2 ઘાત. બરોબર. તો એનો જવાબ તમે લઈ શકશો અહીંયા. એક તો 2 ની 3 ઘાત અહીંયા સામાન્ય નીકળે. બરોબર. કે બીજું 3 ની 2 ઘાત સામાન્ય નીકળે. મોટી ઘાત હોય ની સામાન્ય નીકળે અને ગુણ્યા 5. બરોબર. મેક્સિમમ આપણે ઘાત વાળો આપણે લસાની અંદર લઈ શકીએ. આઠ પંચા 40 9 એટલે 360. જોયું આપણે કે લસા છે 360 છે. ગુસા છે 6 છે. ગુસામાં સામાન્ય નાનામાં નાનું જેટલું નીકળતું એટલું નાનું ત્રણેયમાં સમાવેશ થતો એવું સામાન્ય નીકળે. બરોબર. લસાની અંદર ફરજિયાત એકવાર તો લેવાના જ અને બને એટલી મોટી ઘાત હોય તે આપણે ગણતરીમાં લેવાની. બરોબર. તો સાવ સરળ દાખલો છે. આગળ એક દાખલો જોઈએ.
આપણને એવી રીતે પ્રશ્ન પૂછે કે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો અથવા અવયવ વૃક્ષ સ્વરૂપે દર્શાવો. અવયવના જેટલા કટકા પાડી અને આપણે એને દર્શાવવાના છે. બરોબર, તો 140 છે. તો એના કેવા બે ભાગ પડે? 2 ગુણ્યા 70. 70 ના બે ભાગ પડે. 2 ગુણ્યા 35. 35 ના બે ભાગ પડે. 5 સતા 35. તો આ એક ત્રિ સ્વરૂપે આપણને આમ વધતું જાય છે. એક છે એમાંથી બે ડાળી તૂટી, એમાંથી બે ડાળી તૂટી, એટલે આને વૃક્ષ સ્વરૂપે કહે છે. અવયવ વૃક્ષ એટલે બીજું કંઈ નથી, પણ આને અવયવની રીતે તમે અવયવ પાડતા જાઓ અને દર્શાવતા જાઓ તો એને અવયવ વૃક્ષ સ્વરૂપે દર્શાવવા કહેવાય, અથવા તો અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવવા કહેવાય. આટલું લખીએ અને આપણે છેલ્લે કહી શકીએ કે 140 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7. આ આપણો જવાબ. બીજા 2 નો વર્ગ કરી 5 ની 1 ઘાત 7 ની 1 ઘાત આ પણ આપણે લખી શકાય. તો આ આપણો અવયવ વૃક્ષ તરીકે દર્શાવાય. બીજો એક દાખલો છે 156. હું અહીંયા લખું 156. 156 ના બે ભાગ પડે તો 2 78 75 દુ 150 અને 78 દુ 156. તો 78 ના બે પડે ભાગ 39. 39 ના બે પડે 39. બરાબર. એક વૃક્ષ સ્વરૂપે દર્શાવાઈ ગયું તો આપણે કહી શકાય અહીંયા કે હવે 13 ના પણ ભાગ ન પડે, 3 ના પણ ભાગ ન પડે, અવિભાજ્ય સંખ્યા આવે ત્યાં સુધી આપણે ભાગ પાડતા જઈશું. અવિભાજ્ય આવી જાય પછી એના ભાગ પડતા ન હોય પછી લખી નાખશું કે 156 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13. 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13. ક્યારેક વિદ્યાર્થીઓ ભૂલ કેમ કરતા હોય છે કે આનો જ્યારે લખવાનું આવે અવિભાજ્ય તરીકે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 આટલું કરી અને મૂકી દેતા હોય છે. પણ નહીં, 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13 અહીંયા સુધી લેવાનું છે. આમાં પણ એમ 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7. ઘણા વિદ્યાર્થીઓ 2 ગુણ્યા 2 ગુણ્યા 5 આ ડાબી બાજુની લાઈન છે એ લખી અને મૂકી દેતા હોય છે, પરિણામે જવાબ ખોટો આવે છે. બરોબર, ઉતાવળમાં આ ભૂલો કરતા હોય છે. તો 156 ને 2 નો વર્ગ 3 ની 1 ઘાત અને 13 ની 1 ઘાત આ રીતે પણ આપણે લખીએ છીએ. તો આપણને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો એમ પૂછે અથવા અવયવ વૃક્ષ સ્વરૂપે દર્શાવો તો આપણે આવી રીતે દર્શાવી છીએ. એવો દાખલો છે પૂર્ણાંકોની જોડીના ગુસા અને લસા શોધો.
પૂર્ણાંકોની આપણને જોડી આપેલી હોય અને રકમ એમ કીધું હોય કે પૂર્ણાંકોની જોડીના ગુસા અને લસા શોધવાના અને પછી ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે કે નહીં એ આપણે દર્શાવવાનું. તો પહેલા ગુસા અને લસા શોધી લઈએ અને પછી ગુસા અને લસાનો ગુણાકાર આટલો થાય છે કે નહીં તે આપણે ચેક કરી લઈએ. એમાં એક જોડી આપણને આપેલ છે 26 અને 51. આવી જોડી આપણને આપેલી છે તો 26 ના ભાગ પાડીએ 13 * 26 51 ના ભાગ પાડીએ 13 * 51 બરોબર. ભાગ પાડ્યા તો હવે આપણે એના ગુસા લખી નાખીએ. 26 અને 51 નો ગુસા શું થાય તો કે આમાં 13 જ સામાન્ય આવે છે. 2 અને 7 માં કઈ સામાન્ય નથી આવતું. અહીંયા 13 આવે છે તો 13 લસા લખી નાખીએ. તો 13 પણ આવે 2 પણ આવે અને 7 પણ આવે. બરોબર. તો એનો ગુણાકાર થશે 182. 13 * 26 26 * 7 182. તો ગુસા અને લસા શોધાઈ ગયો. હવે આપણે ચેક કરીએ કે ગુસા અને લસા છે એનો બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે કે નહીં. રકમમાં થાય તેમ દર્શાવો. આવી રીતે છે. બરોબર. તો લખીએ કે ગુસા 26 51 ગુણ્યા લસા 26 51 બરાબર 26 ગુણ્યા 51 થાય કે નહીં. તો આ બાજુ કરીએ 13 ગુણ્યા 182 બરાબર 26 ગુણ્યા 51. તો 13 ગુણ્યા 182 કરો એનો ગુણાકાર આ બંને જેટલો થાય છે કે નહીં આપણે જોવાનું છે. તો આનો થશે 13 ગુણ્યા 182 એટલે 2366 અને 26 ગુણ્યા 51 કરો તો પણ 2366. બંનેનો ગુણાકાર સમાન આવે છે અને સમાન જ આવશે. આપણને આવો દાખલો પૂછ્યો હોય તો આવી રીતે આપણે આ રીતે લખી અને જવાબ એને આપવાનો. બરોબર. તો આ પ્રકારના પ્રશ્ન હોય. બીજા હું થોડા હોમવર્કમાં દાખલા આપીશ કે એ રીતે તમારી પ્રેક્ટિસમાં તમે કરી શકો. એવો પ્રશ્ન પૂછ્યો કે 3 નો જ્યારે 12 15 અને 21 બે નું પૂછ્યું હોય તો જ આપણે ગુસા ab ગુણ્યા લસા ab બરાબર a ગુણ્યા b કરવા જવાનું છે. પણ આપણને a b અને c ત્રણ આપેલા હોય ત્યારે આપણે સાદી રીતે જ ગુસા અને લસા શોધીને બતાવવાના છે. તો 12 બરાબર શું થઈ શકાય કે 4 તેરી 12 15 બરાબર 5 તેરી 15 21 બરાબર 7 તેરી 21. સિમ્પલ જ છે કે એનો ગુસા શું થશે બરોબર. ગુસા છે 3 4 5 7 અને 3 બધા આવશે. 5 ચોક 20 20 તેરી 60 60 સત્તા 420 બરોબર. સાવ મોડેથી જે એવો ગુણાકાર છે. તો આવી રીતે ગુસા અને લસા ત્રણ વસ્તુનો કે આવી રીતે
બે નો કે અને એમ કીધું હોય કે થાય છે કે નહીં તેમ દર્શાવો. રકમ ખાસ વાંચવાની અને પછી આવી રીતે જવાબ આપણે લખવાનો. હવે આપણે ગુસા અને લસાના એક પણ દાખલામાં હવે આપણને તકલીફ પડે નહીં. કોઈ પણ રીતનો આપણને કોઈ પણ આંકડો આપ્યો હોય તો એનો ગુસા લસા મેળવી શકીએ. અહીંયા નાની સંખ્યા હોય તો આપણને ગુણાકાર ટૂંકમાં થઈ જાય. મોટી સંખ્યા હોય તો એના અવયવ પાડતા થોડીક લાંબી થોડીક પ્રોસેસ થાય. પણ એકના એક રીત છે, એમાં કઈ અઘરું નથી. હવે પ્રશ્ન તમને એક બીજો એવી રીતે પૂછે, વિધાન સ્વરૂપે જોઈએ આપણે. કે કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે નો અંતિમ અંક કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n ઘાતનો અંતિમ અંક શૂન્ય હોઈ શકે કે નહીં તે દર્શાવો. બરોબર, આપણને ખબર છે કે કોઈ પણ સંખ્યાનો અંતિમ અંક એટલે કે એકમનો અંક શૂન્ય હોય તો ઈ 2 × 5 સ્વરૂપનો આવતો હોય. 2 × 5 = 10, 20 × 5 = 100. એવી રીતે આપણને એનો અંતિમ અંક શૂન્ય મળતો હોય. આપણે 6 અને બીજા નંબરમાં આપણને એક વસ્તુ કીધી છે કે શું પ્રાકૃતિક સંખ્યા તો કહેવાય કે n belongs to n. આપણે ખબર છે n એટલે નેચરલ નંબરનો ગણ છે. n belongs to n. અહીં આપેલ છે 6n. 6 ના 2 ભાગ પાડો તો 2 × 3 એની n ઘાત લખી શકાય. તો 2 ની n ઘાત ગુણ્યા 3 ની n ઘાત. પણ આપણને એમ છે કે એકમનો અંતિમ અંક શૂન્ય છે કે નહીં. હવે આની અંદર શૂન્ય અંતિમ અંક શૂન્ય આવી શકશે નહીં, કારણ કે આપણે એ લખી શકીએ કે પર માત્ર પાંચ અને 2 વડે દ્વારા 10 એટલે કે અંતિમ અંક 5 અને 2 આવેલા હોય આની અંદર. અહીંયા 2 તો આવેલા છે પણ 5 આવેલા નથી. બંને આવેલા હોત તો આપણે એનો એક અંતિમ અંક શૂન્ય હોઈ શકે એમ કહી શકાય. માટે 6n નો અંતિમ અંક શૂન્ય હોઈ શકે નહીં. 6n નો અંતિમ અંક શૂન્ય હોઈ શકે નહીં. બરોબર, આવી રીતે આપણે દાખલો લખવાનો છે. આપણે એક ઉદાહરણની અંદર આ એક 2.1 નો દાખલો છે. બરોબર, એમાં આવી રકમ આપી છે. ઉદાહરણમાં આપણને 2n આવી રકમ આપી છે. તો આનો એકમનો અંક શૂન્ય થઈ શકશે નહીં? થઈ શકે. શું કામ? તો કે આના ભાગ કેવા પડશે?
ગુણ્યા 2n અથવા તો 4n આપણે ઉદાહરણમાં રકમ આપી છે અથવા તો આપણે એમ કહી શકીએ 2 નો વર્ગ એની n ઘાત એટલે કે 2 નો 2n ઘાત આવું આપણને મળી શકે પણ એમાં 2 છે પણ 5 આવેલા નથી માટે આની પણ અંતિમ અંક શૂન્ય હોઈ શકશે નહીં આ ઉદાહરણ પણ આપણે સેમ ટુ સેમ આની રીતે જ આપણે ગણવાનું છે બરોબર તો આજે આપણે ગુસા AB ગુણ્યા લસા AB બરાબર a ગુણ્યા b ના દાખલા જોયા એના અસંખ્ય એની રકમ આવી શકે અલગ અલગ કોઈ પણ ટેક્સ્ટબુક ની પ્રશ્ન પૂછે ટેક્સ્ટબુક 12 ની પૂછે રીત સાવ સરળ છે ટૂંકી છે તો આપણે એનો જવાબ આપી શકીએ થોડા જેટલા આપણે રીતના દાખલા કર્યા એના એકાદી બે આપણે પ્રેક્ટિસમાં આપણે દાખલા ગણીએ તો આપણે એક ચોકસાઈ થઈ જાય કે ભાઈ આપણને જેટલું આપણે ગણ્યા એટલું આપણને આવડી ગયું બરોબર તો હોમવર્કમાં થોડા પ્રેક્ટિસમાં થોડા દાખલા લખાવું છું બરોબર આવો આપણે એક દાખલો જોઈ ગયા છીએ એના ઉપર જે દાખલો આપણે બીજો આવો લખવાનો આપણું સૂત્ર હતું ગુસા AB ગુણ્યા લસા AB થાય છે કે તેમ તે ચકાસો એના માટે તેમને રકમ આપું છું આપણા સ્વાધ્યાયના જ દાખલાની મેં રકમ આપેલી છે બરોબર ગુસા AB અને આ બધા જ દાખલા કરો એટલે આપણે સ્વાધ્યાયની રીતના આપણે દાખલા આવી જાય આ એક એક દાખલા આપણે એક એક પેપર ભણી ગયા છે એના મુજબથી આપણે આ 510 અને 92 નો ગુસા શોધશો લસા શોધશો સૂત્રની અંદર કિંમત મૂકી બંને બાજુ ચેક થાય છે કે નહીં તે આપણે કહી શકીએ બરોબર તો આટલા દાખલા છે તમે પ્રેક્ટિસમાં કરી લેશો એટલે આપણું સ્વાધ્યાય 2.1 માં પણ રીતો બધી આવી જશે બરોબર હજી એક √2 √3 √5 અસમય છે એમ સાબિત કરો એવા દાખલા બાકી છે પછી દશાંશ અભિવ્યક્તિ વાળા દાખલા બાકી છે તેનો આપણે આવતા ક્લાસમાં અભ્યાસ કરશું અસ્તુ